એક પણ અમીરગઢ ને બનાસકાંઠાના ગામડામાં કે આ ગામડામાં દારૂ નથી પડતો, હા એ મોઢાથી કહી દે કે દારૂ નથી પડતો, તો આ દારૂ ક્યાંથી આવે છે? શું કુદરત મોકલી આપ્યો છે કે કુદરત લોકોને પૂરો પાડે છે? આ દારૂ અક્ષય મકવાણાના રેમ નજર હેઠળ દારૂ ઘૂસી રહ્યો છે. દારૂ સિવાય અઢળક હિરોઈન હોય, ડ્રગ્સ હોય, અફીણ હોય, 2 નંબરના ધંધા બોર્ડર ઉપરથી નથી ઘૂસતા તો શું ઉપરથી આવીને પડી રહ્યા છે? એ પોતે બનાસકાંઠા એસપી ને વિચારવા લાયક છે. જનતા કહી રહી છે, જનતા, કે આ દારૂ અને આ પેલો એવો બનાસકાંઠાના એસપી છે કે અગાઉ જેટલા એસપીઓ અહીંયા ફરજ બજાવીને ગયા છે એમની ખાખી વર્દીને કલંક અક્ષય મકવાણા લગાવી રહ્યા છે અને લોકશાહી દારૂના ઢબે રહીને લોકશાહી ઢબેનું ખૂન કરાવી રહ્યા છે. 24 કલાકમાં જે આરોપી નહીં પકડાય તો શું કરવામાં આવશે? 24 કલાકની અંદર પોતે પોલીસ સ્ટાફને બાંયધરી આપી છે. અમે 24 કલાકની અંદર આરોપી જે હોય તે વગેરે જે હશે આરોપી એ આરોપીને એરેસ્ટ કરીને અમે અંદર લાવશું અને એના ઉપર કાયદેસરનો સરકાર નિયમ અનુસાર પગલો ભરવા પડે અને ભરશે. અને જો એરેસ્ટ નહીં કરશે, પોલીસ સામે પગલો એ લોકો આરોપીઓ પગલો નહીં ભરે તો સોમવાર સુધી નહીં કરશે તો અમીરગઢની જનતા આ જ જગ્યા ઉપર, આ ચોરાયા ઉપર અમીરગઢની વેપારી મંડળ, આજુબાજુ ગામડાના બધા જ સર્વે સમાજ સાથે રહીને ધરણો કરવો પડે તો કરશું, ફરીથી બજાર બંધ રાખવી હોય તો રાખશું.